ફ્રેન્ડ્સ, ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું દાડમનું જ્યુસ। દાડમ વિટામિનોથી ભરપૂર હોય છે અને આ જ્યુસ તમે 6 થી 7 મહિનાના બાળકોને પણ આપી શકો છો। તો દાડમનું જ્યુસ બનાવવા માટે મેં અહીં 3 થી 4 નંગ જેટલા મોટા દાડમ લીધા હતા અને તેના દાણા કાઢી લીધા છે અને દાડમ એકદમ લાલ હોય તેવા લેવાના। હવે આ દાણાને આપણે મીડિયમ સાઇઝના મિક્સર જારમાં લઈ લઈશું। આ દાણાને તમારે એકદમ નથી પીસવાના, મિક્સરને ઓન ઓફ કરીને પીસવાનું, એટલે દાડમની અંદર રહેલા બી ના પીસાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। જો બી પીસાઈ જશે તો જ્યુસનો ટેસ્ટ બિલકુલ સારો નહીં લાગે। પછી આપણે તેમાં 1/4 કપ જેટલું પાણી નાખીશું। તો અહીં મેં દાડમના દાણાને પીસી લીધા છે। હવે આપણે આ જ્યુસને ગાળી લઈશું અને તમે જોઈ શકો છો જે દાડમની અંદર દાણા આવે છે તે આખા જ રહ્યા છે। આ રીતે જ તમારે દાડમને પીસવાના। આ જે સફેદ બી દેખાય છે તે પીસાવા ના જોઈએ। આ જ્યુસ તમે 6 થી 7 મહિનાના નાના બાળકને પણ આપી શકો છો। આટલા માપથી 2 થી 3 ગ્લાસ જેટલું જ્યુસ બનીને તૈયાર થાય છે। હવે આપણે આ જ્યુસને ગ્લાસમાં સર્વ કરી લઈશું અને ઉપરથી થોડોક ચાટ મસાલો છાંટીશું। તો અહીં એકદમ નેચરલ દાડમના દાણાનું જ્યુસ બનીને બિલકુલ તૈયાર છે। જો તમે ક્યારેય પણ દાડમના દાણાનું જ્યુસ ના બનાવ્યું હોય તો એક વખત જરૂરથી બનાવજો। જો તમને મારી રેસીપી સારી લાગે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।